નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ વિદ્યુત ભાર વિતરણ મતલબ કે ત્રણ પ્રકારના વિદ્યુત ભારના વિતરણ આપણે ભણ્યા હતા. એક છે રેખીય વિદ્યુત ભાર વિતરણ, એક છે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને એક છે કદ વિદ્યુત ભાર વિતરણ. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો ટોપિકની એક મહત્વના એવા નીટ કોન્સેપ્ટ સાથે આપણે આજે ચર્ચા કરવાની છે. એક વિદ્યુત ભારિત વાહક ગોળા પર લાગતું બળ. કે સાહેબ આ તો બળ અમે ભણી ગયા, બટ વિદ્યાર્થી મિત્રો એક વાહક ગોળા પર જ્યારે બળ લાગે છે એ બળ કેટલું બળ લાગે છે, એના પર કેટલું વિદ્યુતીય દબાણ લાગે છે. વિદ્યાર્થી મિત્રો એક નવો ટોપિક આજે ચર્ચા કરીએ છીએ, વિદ્યુતીય દબાણ. દબાણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમે ધોરણ 11ની અંદર દબાણ ભણી ચૂકેલા છો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને બેઝિકલી દબાણ એટલે કે P બરાબર F/A. આજે આની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આજે સૌ પ્રથમ ટોપિકની શરૂઆત કરીએ છીએ કે વિદ્યુત ભારિત વાહક પર લાગતું બળ. એક સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજીએ છીએ. મેં એક વિદ્યુત ભારિત ગોળો લીધો છે. આ ગોળાને મેં નામ આપી દીધું છે A, U અને P. આ ગોળા પર સતત રીતે શું પથરાયેલો છે? ધન વિદ્યુત ભાર પથરાયેલો છે. અમુક સ્ટુડન્ટ્સ કે સાહેબ મારે ધન વિદ્યુત ભાર નથી લેવો, તો તમે એઝ ઇટ ઇઝ આ ધન વિદ્યુત ભારની જગ્યાએ તમે ઋણ વિદ્યુત ભાર પણ લઈ શકો છો. ઓકે, એક વાહક ગોળો છે. આ વાહક ગોળા પર ધન વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે. ઓકે, વાહક છે તો અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા તમે કન્સિડર કરી શકો છો. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો એક વાહક ગોળો લીધો, A, U અને P નામનો ગોળો છે. એના પર સતત રીતે મેં શું પુટ કર્યું છે કે ધન વિદ્યુત ભાર પુટ કર્યા છે. હવે શું કરું છું કે આ વાહક ગોળા પર કેટલું વિદ્યુતીય દબાણ લાગશે, કેટલું બળ લાગશે એ મારે શોધવું છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું કે આ ગોળાને એક નાના ખંડમાં શું કર્યો? મેં વિભાજિત કર્યો. ઓકે, સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી અહીંયા આટલો નાનો ભાગ મેં શું કર્યો? કટ કર્યો. ઓકે, આ ભાગની અંદર બાકી રહેલો ગોળો કેટલો? કે સાહેબ A, U અને P બાકી રહેલો ગોળો છે, જ્યારે નાનો ભાગ કેટલો છે કે B અને D જેટલો નાનો ભાગ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો કે જે અંદરનો બાકી રહેલો ભાગ છે એના અંદર પણ વિદ્યુત ભારના કારણે શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલા એક વાહક ગોળો લીધો. આ વાહક ગોળાનો એક આટલો નાનો સકડો ભાગ મેં શું કર્યો? આટલો ભાગ મેં શું કર્યો? કટ કર્યો. એક કટ કરી અને એક નાનો ગોળો લીધો કે BD લીધો. હવે કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે બાકી રહેલો જે ભાગ છે, ઓકે, અહીંયા કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થાય છે? બહાર નીકળે છે. તો એ બહાર લખવાના કારણે આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે મેં E1 લઉં છું. શું લઉં છું વિદ્યાર્થી મિત્રો? E1. તો એની દિશા કઈ હશે? એઝ ઇટ ઇઝ બહારની તરફ, એટલે કે આ દિશા હશે. તો એ જ રીતે આ નાનો ખંડ છે કે જે નાનો ભાગ મેં વિભાજિત કર્યો છે, તો એના કારણે આ ધન વિદ્યુત ભારના કારણે બી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થાય છે? બહાર નીકળે છે. બહાર એટલે કે એઝ ઇટ ઇઝ આ દિશાની અંદર આનું વિદ્યુત ક્ષેત્ર થશે, એટલે કે E2 તમે આ લઈ શકો છો. ઓકે, અહીંયા આપણે લખીએ છીએ કે બાકી રહેલા ભાગનું વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ તમે કન્સિડર કરો છો E1. જ્યારે નાના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કન્સિડર કરીએ છીએ E2. હવે સૌ પ્રથમ અંદરની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. સમજો કે જે બાકી રહેલો ભાગ છે એના પર કયો વિદ્યુત ભાર મેં રાખેલો છે? કે સાહેબ ધન વિદ્યુત ભાર રાખેલો છે. તો ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે? બધી બાજુથી બહાર નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કે અહીંયા ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થઈ? બહાર થઈ. તો એઝ ઇટ ઇઝ આ નાના ખંડ માટે બી એ જ એપ્લાય થશે. તો આનું વિદ્યુત ક્ષેત્ર અને આનું વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ છે. અને પરિણામે એ વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળશે? 0 લખશે. અહીંયા લખીએ છીએ કે ભાઈ અંદરની જગ્યાએ બખોલની અંદર ના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ E બરાબર શું થશે? કે સાહેબ E1 માઇનસ E2. એટલે પરિણામી તમે શું લઈ શકો છો? 0. કેમ કે બંનેની ઇન્ટેન્સિટી તમે કેવી લો છો? સમાન. કેટલી? કે સાહેબ σ/2ε0. ઓકે, જ્યાં તે આવશે ત્યારે આપણે સમજાવીશું કે આ ક્યાંથી આવ્યું છે. હાલ પૂરતું આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે બખોલની અંદર એટલે
આ ભાગની અંદર બંને વિદ્યુત ક્ષેત્ર કેવા છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. આ દિશા આ થશે અને આની દિશા આ થશે. પરિણામે આ બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશાના કારણે પરિણામે વિદ્યુત ક્ષેત્ર તમને કેવા મળે છે, સમાન મળે છે. પરિણામે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે, શૂન્ય થાય છે. ઓકે, હવે કેવું થાય છે કે આ જે નાના ભાગ છે કે મોટો ભાગ છે એ બંનેનું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય કે સાહેબ σ/2ε0. જ્યાં સિગ્માને શું કહે છે, ગઈકાલે આપણે મુખ્યત્વે 3 પ્રકારના રેખીય વિતરણ ભાર ભણાતા, રેખીય છે, પૃષ્ઠ છે અને કદ છે. તો સિગ્માને તમે શું કહો છો, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. શું કહો છો, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહો છો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજીશું આપણે. અહીંયા બખોલની નાના ભાગની અંદર, બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કે બે વિરુદ્ધ દિશામાં છે તો મેં E બરાબર E1 - E2 લખું છું. હવે ખાલી નાના ટુકડા પર કન્સિડર કરીએ છીએ, આ નાના ભાગ પર. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, E1 ની दिशा कई है कि बाहर की बाजू, तो ले लिया मैंने इसको इस तरफ ले लिया, बाहर की साइड. ओके, दूसरा कि सर E2 मतलब कि नाना खंड है અને એનો વિદ્યુત ભાર કયો છે કે ધન છે, તો બી શું થશે, એક્સપાન્ડ થશે. તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ ક્યાં હશે કે બહાર હશે. પરિણામે બંનેની દિશા કેવી મળે છે, સમાન મળે છે. તો એ જ પ્રમાણે નાના ભાગનું પરિણામે વિદ્યુત ક્ષેત્ર પરિણામી E બરાબર શું થશે, E1 + E2 થશે. વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા E1 કેટલા કે સાહેબ σ/2ε0 લખો, અહીંયા σ/2ε0. E2 કેટલા કે સાહેબ એ પણ σ/2ε0. પરિણામે સાદુરૂપ આપશું તો 2 σ/2ε0 = શું મળશે, σ/ε0. આ તમને મેન વિદ્યુત ક્ષેત્ર મળ્યું પરિણામી. કેના માટે કે સાહેબ આ નાના ખંડ માટે. પરિણામે ઓકે, આ નાના ખંડનું વિદ્યુત ક્ષેત્ર મને કેટલું મળ્યું કે સાહેબ σ/ε0. જ્યાં સિગ્માને શું કહે છે કે સાહેબ સિગ્માને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહે છે. શું કહે છે, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. ઓકે, અહીંયા ફરીથી એકવાર રિપીટ કરાવશું. એક વાહક ગોળો છે, A, U અને P છે. આ ગોળા પર મારે નાનો ખંડ મેં કાપ્યો, આટલો નાનો ટુકડો કાપીને મેં બહાર લીધો. બાકી કયો ગોળો વધ્યો, A, U અને P. આ ગોળાના બાકી રહેલા ભાગનું વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ આ દિશામાં છે. જ્યારે નાના ટુકડાના કારણે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે કે સાહેબ આ દિશામાં. બંને એકબીજાની વિરુદ્ધ દિશા છે. તો E1 અને E2 વિરુદ્ધ દિશામાં થવાના કારણે પરિણામે E1 - E2 થશે. હવે આ નાના ગોળાની વાત કરીએ છીએ. આ નાના ગોળા પર, નાના ભાગ પર આ બાકી રહેલા ગોળાનું વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ આ દિશામાં છે, મતલબ કે બહારની બાજુ છે. આ નાના ટુકડાના કારણે પણ એ દિશા શું થશે, બહાર થશે. પરિણામે બંને સમાન દિશા છે. તો પરિણામે E બરાબર E1 + E2 કન્સિડર કરશું તો σ/2ε0 અને σ/2ε0. પરિણામે વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળશે, σ/ε0. ઓકે, મારે શોધવું છે દબાણ અથવા તો બળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ રીતે યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્રનું તમે ભણી ચૂકેલા છો કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું કે સાહેબ એકમ ધન વિદ્યુત ભારની આસપાસના જેટલા વિસ્તારમાં એના પર બળ લાગે એને બેઝિકલી તમે શું કહો છો, વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર માટેનું બેઝિક સૂત્ર ભણી ગયા, E બરાબર F/Q. ધારો કે આ નાનો ખંડ છે ને, એના પર વિદ્યુત ભાર કેટલો કે સાહેબ dq જેટલો, એનું બળ કેટલું કે સાહેબ dF જેટલું. વિદ્યુત ક્ષેત્ર તમે શોધી દીધું આ નાના ખંડ માટે. ઓકે, એઝ ઇટ ઇઝ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેવું થશે, F/Q થશે. બટ એ બધું કેવું છે, નાનું છે. તો અહીંયા dF/dq લખી શકું. અહીંયાથી હું dF ને શું કરું છું, સૂત્રનો કરતા બનાવું છું. તો dF = શું થશે, dq × E થશે. dF બરાબર શું મળ્યું કે નાનું જે બળ છે નાના ભાગ પર એનું વિદ્યુત ક્ષેત્ર, સોરી અહીંયા dq આવશે, dq × E થશે. ચલો સમજો વિદ્યાર્થી મિત્રો, આ નાનું ખંડ છે, એ નાના ખંડ પર લાગતું બળ કે નાનું વિદ્યુત ભાર અને એ જ પ્રમાણે નાના બળનો ગુણાકાર એટલે કે dF = E × dq થશે. ચલો E × dq થશે. હવે અહીંયા શું પુટ કરી છે કે સાહેબ સિગ્મા એટલે કે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર તમે ગઈકાલે ભણી ચૂકેલા છો. સિગ્મા = શું થશે, Q/A. સમજો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા બરાબર શું થશે, Q/A. બટ આ જે નાનો ખંડ છે તો એ નાના ખંડનો વિદ્યુત ભાર કેટલો કે સાહેબ નાનો, તો એનું ક્ષેત્રફળ બી કેવું હોવાનું, નાનું જોવાનું. એટલે અહીંયા dA લખી શકો છો. તો એ જ પ્રમાણે અહીંયા લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સમજો અહીંયા. ઓકે ચલો ધ્યાન આપીશું અહીંયા.
એઝ ઇટ ઇઝ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ભાગ્યા ડીએ. હું અહીંયાથી ડીક્યુને સૂત્રનું કરતા બનાવું છું. ડીક્યુ બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ ડીએ થશે. ચલો આટલું ક્લિયર. પણ એ જ પ્રમાણે હું આ જ સૂત્રની અંદર એ જ કિંમત મૂકું છું. મારા જોડે સૂત્ર છે ડીએફ બરાબર શું થશે? ડીક્યુ ઇન્ટુ ઈ થશે. ડીક્યુ બરાબર શું થશે સાહેબ? કે સિગ્મા ઇન્ટુ ડીએ. ચલો આટલું ક્લિયર. અને વિદ્યુત ક્ષેત્ર છે તમારા જોડે કયું કે સાહેબ સિગ્મા બાય એપ્સિલોન 0, સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ઓકે ચલો સિગ્મા ઇન્ટુ સિગ્મા એટલે શું થશે? સિગ્મા સ્ક્વેર બાય એપ્સિલોન નોટ ઇન્ટુ ડીએ. ડીએ ને એઝ ઇટ ઇઝ અહીંયા છેદમાં લાવું છું તો ડીએફ ભાગ્યા ડીએ. ઓકે, તમને શરૂઆતના લેક્ચરના અંદર જ મેં કીધું કે દબાણ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને તમે શું કહો છો? દબાણ કહો છો. તો એઝ ઇટ ઇઝ આ સમગ્ર પદને તમે પી ઓફ ઇલેક્ટ્રિકલ તમે કહી શકો કે ઇલેક્ટ્રિક દબાણ, ઇલેક્ટ્રોસ્ટેટિક દબાણ પણ તમે કહી શકો છો. PELE ઇઝ ઇક્વલ ટુ ડીએફ ભાગ્યા ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0. આ તમને શું મળ્યું? કે આ જે નાનો ભાગ છે ને, આ નાના ભાગ પર કેટલું દબાણ લાગશે? કે સાહેબ સિગ્મા સ્ક્વેર બાય એપ્સિલોન નોટ. અને આ નાના ભાગ પર દબાણ કેટલું લાગશે? કે સાહેબ ડીએફ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ ભાગ્યા એપ્સિલોન નોટ જેટલું શું લાગે છે? બળ લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક સંપૂર્ણ રીતે વિચારો કે ધારો કે એક આ ફુગ્ગો છે. ઓકે, આ ફુગ્ગા પર મેં સતત રીતે શું મૂકેલો છે? એક ધન વિદ્યુત ભાર મૂકેલો છે. ઓકે, આની અંદર તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 થશે. તો એના કારણે એનું લાગતું બળ પણ કેવું થશે? 0 થશે. બટ આ સપાટીની આપણે ચર્ચા કરીએ છીએ તો સપાટી ઉપર બહારની દિશામાં શું લાગે છે? બળ લાગે છે. અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક શું લાગે છે? દબાણ લાગે છે. એ દબાણ લાગા એની ત્રિજ્યામાં એ ફુગ્ગો શું થાય છે? ધીરે ધીરે મોટો થાય છે. એની ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. કયા સૂત્ર મુજબ? આ સૂત્ર મુજબ. બરાબર છે કે જ્યારે પણ કોઈ ફુગ્ગો હોય, કોઈ સાબુનો બૂંદ હોય તો આ બૂંદ ઉપર સમાન રીતે જો ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે અથવા તો ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ ફુગ્ગોની ત્રિજ્યા કેટલી થાય છે? વધે છે. એ ફુગ્ગો શું થાય છે? એક્સપાન્ડ થાય છે. તો P ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન 0, સોરી એપ્સિલોન 0, જ્યાં સિગ્માને શું કહે છે? કે સાહેબ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહે છે. ઓકે ક્લિયર. એકવાર ફરીથી અહીંયા રિવિઝન કરીએ છીએ. એક વિદ્યુત ભારિત ગોળો છે એ, યુ અને પી. હવે આના પર કેટલું દબાણ લાગશે? આના પર કેટલું બળ લાગશે એ મારે શોધવું છે. તો સૌથી પહેલાં તો મેં એનો નાનો ભાગ કટ કર્યો. એ કટ કરીને એને નામ આપ્યો બીડી. આ જે ભાગ બાકી રહેલો ભાગ છે એ યુ અને પી. આ એ યુ પી અહીંયા લખી દઈએ બાકી રહેલો ભાગ સમજાવવા માટે. એ યુ અને પી. આ એ યુ પીમાં કેટલું बल लागશે? કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? કે સાહેબ અહીંયા મુખ્ય विद्युत क्षेत्र ની दो डायरेक्शन मिलती है. कौन सी डायरेक्शन मिलती है? ये पॉजिटिव है तो ये इस तरफ जाएगा, ये भी पॉजिटिव है तो ये भी इस तरफ आएगा. दोनों की डायरेक्शन कौन सी है? ऑपोजिट डायरेक्शन है. मतलब કે બંને વિદ્યુત ક્ષેત્ર, એક તો બાકી રહેલો ભાગ અને આ નાના ખંડ, આ બંનેના વિદ્યુત ક્ષેત્ર કેવા છે? એકબીજાને વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા E બરાબર હું શું લખી શકું? E1 માઇનસ E2. એઝ ઇટ ઇઝ નાના ખંડ પરની ચર્ચા કરીએ છીએ તો આ નાના ખંડ પર एक तो आ भागना कारण पण विद्युत क्षेत्र आवशे. हाँ सर आएगा. कौन सी? के सर बाहर की दिशा में आएगा. और ये छोटा सा पार्ट है वो भी इलेक्ट्रिक फील्ड प्रोड्यूस करेगा. उसकी भी डायरेक्शन सेम होगी क्योंकि पॉजिटिव चार्ज है तो आउटवर्ड होगा. तो E1 प्लस E2 થશે. E1 प्लस E2 થશે. एक विद्युत क्षेत्र पृष्ठના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હોય છે. તો આની જગ્યા પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, આની જગ્યા પણ 2 એપ્સિલોન 0. બંનેનો સરવાળો કરીએ છીએ તમને શું મળે છે? સિગ્મા બાય એપ્સિલોન 0. આ તો તમને વિદ્યુત ક્ષેત્ર મળે. કે સાહેબ આ જે બીડી ભાગ છે અહીંયા લખી દઈએ. બીડી નું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ બીડી ભાગ છે તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? કે સાહેબ E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ. ઓકે ચલો હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રનું બેઝિક કોન્સેપ્ટ. સંપૂર્ણ પહેલાનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પકડીએ. E બરાબર શું થશે? DF બાય DQ. E બરાબર F બાય Q રાખો. અહીંયા DF શું લઈએ છીએ? કે નાનો ખંડ છે એના કારણે હું શું લઈ છું? DF લઉં છું. સમજો. E બરાબર DF ભાગ્યા DQ થાય. હવે મારે બળ શોધવું છે તો હું બળને શું કરું છું? સૂત્રનું કરતા બનાવું. અને DQ ક્યાં જશે? સામે ગુણાકારમાં જશે. તો DF બરાબર શું થશે? E ઇન્ટુ DQ થશે. ચલો E ઇન્ટુ DQ મળે. ચલો આટલું ક્લિયર. હવે કે સાહેબ મારે શું કરવું? કે અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપેલી છે
પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો બેઝિક સૂત્ર શું થશે કે સાહેબ સિગ્મા બરાબર ક્યુ બાય એ. બટ આ નાનો ખંડ છે તો એનો વિદ્યુતભાર કેવો હોવાનો કે સાહેબ નાનો, એનું ક્ષેત્રફળ બી કેવું હોવાનું નાનું. તો સિગ્મા બરાબર ડીક્યુ ભાગ્યા ડીએ. અહીંયાથી હું ડીક્યુને સૂત્રનું કરતા બનાવું તો ડીએ ક્યાં જાય? ગુણાકારમાં જશે. તો એ જ ડીક્યુની કિંમત હું આ મેન ઇક્વેશનની અંદર પુટ કરું છું. ડીક્યુની જગ્યાએ મેન ઇક્વેશનમાં પુટ કર્યું. ઓકે, સિગ્મા ઇન્ટુ ડીએ વિદ્યુત ક્ષેત્ર તમે બીડીના કારણે શોધ્યું ઈ બાય એપ્સલોન નોટ, ઈ બાય એપ્સલોન નોટ. ઓકે, સાદુરૂપ આપીએ છીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે છે? સિગ્મા બાય 2 એપ્સલોન 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપીશું. અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર, હવે ધ્યાન આપજો કે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર, મોટું વિદ્યુત ક્ષેત્ર કોનું કે સાહેબ મોટું વિદ્યુત ક્ષેત્ર E1 નું થશે, નાનું વિદ્યુત ક્ષેત્ર E2 થશે. હવે એક વસ્તુ યાદ રાખીએ છીએ કે જ્યારે અંદરની હશે ત્યારે બહારના વિદ્યુત ભાગ, આ જે નાનો ભાગ છે એ નાના ભાગના કારણે વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે? કુલ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરું છું, સિગ્મા બાય એપ્સલોન 0. ઓકે, આ જ્યારે નાનો ડીએફ છે તો ડીએફ એટલે કોનું કે સાહેબ નાના ખંડનું. તો નાના ખંડનું વિદ્યુત ક્ષેત્ર તમને ખ્યાલ છે કે નાના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે કે E2 છે. તો એઝ ઇટ ઇઝ અહીંયા દરેકે દરેક જગ્યાએ આપણે શું કન્સિડર કરીશું? 2 કન્સિડર કરશું. તો એઝ ઇટ ઇઝ દરેકે દરેક જગ્યાએ તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? બીજા ભાગનું, નાના ભાગનું વિદ્યુત ક્ષેત્ર. એટલે કે એઝ ઇટ ઇઝ ડીએફ બરાબર ડીક્યુ ઇન્ટુ E2 થશે. તો એઝ ઇટ ઇઝ અહીંયા પણ તમે શું લખી શકો છો? E2 લખી શકો છો. E2 એટલે કે માત્ર ને માત્ર નાના ભાગનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, E2 બરાબર શું થશે કે અહીંયા બંનેના મૂલ્ય સમાન છે. E1 બરાબર E2 બરાબર સિગ્મા બાય 2 એપ્સલોન 0, સિગ્મા બાય 2 એપ્સલોન 0. એઝ ઇટ ઇઝ સાદુરૂપ આપીએ છીએ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે અમને કેટલું મળે છે? સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સલોન 0. ચલો, આટલું ક્લિયર. એના પછીનું એક નવા ચર્ચા કરીએ છીએ કે સાહેબ વિદ્યુત ભારિત બુંદને કઈ રીતે તમે સંતુલન કરી શકો છો. ઓકે, અહીંયા થોડું લખી દઈએ છે કે આનું વિદ્યુત ક્ષેત્ર E1 થશે અને આનું વિદ્યુત ક્ષેત્ર થશે E2. આ સમજવા પૂરતું છે માત્ર ને માત્ર, બરાબર છે? ભૂલ ના થાય એના માટે. ચલો મૂકી દો. ચલો ગુડ. આ એક મહત્વનો JEE નીટ માટેનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. એના પછીની ચર્ચા કરીએ છીએ કે બુંદનું સંતુલન માટે એના પર બુંદ પર કેટલો વિદ્યુત ભાર હોય છે, કેટલું દબાણ હોય છે, એનું તાણીય ક્ષમતા, પૃષ્ઠ તાણ કેટલું હોય છે, એ બધાની ચર્ચા કરીએ છીએ. એ બધાની ચર્ચા કરવા માટે સિમ્પલ પહેલાં ટોપિક લખીએ છીએ કે વિદ્યુત ભારિત સાબુના પરપોટો અથવા તો બુંદનું સંતુલન. વિદ્યુત ભારિત સાબુનો બુંદનું સંતુલન માટેની શરતો થોડી આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. સૌ પ્રથમ મેં એક બુંદ લઉં છું. થોડું મોટું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, થોડું નાનું દોરી, મજા નહીં આવી. ચલો, આ બે બુંદ લીધા છે મેં. ઓકે, હવે અહીંયા ધ્યાન આપીશું કે આ બુંદ છે કે જેના પર પ્રથમ સ્થિતિની અંદર કોઈ જ પ્રકારે વિદ્યુત ભાર રાખેલો નથી. અહીંયા કોઈ જ પ્રકારે વિદ્યુત ભાર રાખતા નથી. ઓકે, ક્લિયર. આ બીજાની અંદર વિદ્યુત ભાર રાખીએ છીએ. પહેલાં અહીંયા લખી દઈએ અનચાર્જ, ગુજરાતીમાં લખીએ વિદ્યુત ભાર વિહીન બુંદ, અને અહીંયા લખીએ છીએ વિદ્યુત ભારિત બુંદ. ઓકે, પ્રથમ સ્થિતિની અંદર આ જે સાબુનું બુંદ છે, આ બુંદ ઉપર કોઈ જ પ્રકારનો તમે વિદ્યુત ભાર રાખતા નથી. ઓકે, જ્યારે પણ આ વિદ્યુત ભાર પર આ બુંદ ઉપર કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર ના રાખવામાં આવે તો એના પર મુખ્યત્વે બે પ્રકારના દબાણ લાગતા હોય છે. એક તો આઉટરનું એટલે કે હવાનું દબાણ લાગતું હોય છે, અને એક અંદરનું પૃષ્ઠ તાણ લાગતું હોય છે. ઓકે, અહીંયા વાતની ચર્ચા કરીએ છીએ કે આ જે નાની સપાટી છે, આ નાની સપાટી પર મુખ્યત્વે બે પ્રકારના દબાણ અનુભવાય. એક તો બહારનું દબાણ અનુભવાય છે અને એક પૃષ્ઠતાણ અનુભવાશે.
ઓકે, એઝ ઇટ ઇઝ અહીંયા પી આઉટ લખી દઈએ, અહીંયા પી ટી લખી દઈએ છીએ. ઓકે, અહીંયા પરિણામી જે બહારનું દબાણ હશે એ બહારનું દબાણ કેવું હશે કે સાહેબ અંદરની બાજુ હશે, એઝ ઇટ ઇઝ આ રીતે. અને આ પી ઇન્ટરનલ અથવા તો અંદરનું દબાણ. ઓકે, ચલો અહીંયા લખી દઈએ પી ટી, પી આઉટ, અને અહીંયા લખી દઈએ પી ટેન્સાઇલ. ટેન્સાઇલ એટલે કે પૃષ્ઠતાણ. હવે વિદ્યાર્થી મિત્રો, એક આ બુંદ છે, આ બુંદની ત્રિજ્યા અહીંયા લખીએ છીએ. બુંદની ત્રિજ્યા કેટલી છે કે સાહેબ આર જેટલી છે. બુંદનું પૃષ્ઠતાણ કેટલું કે સાહેબ, અને પી ટેન્સાઇલ લખી શકીએ છીએ 40/r જેટલું. પછી બુંદનું બહારનું દબાણ એટલે શું થશે, પી આઉટ કહી શકીએ છીએ. અને જો આ બુંદ ઉપર તમે વિદ્યુત ભાર રાખો છો તો એ વિદ્યુતીય દબાણ કે જેને પી ઇલેક્ટ્રોસ્ટેટિક કહી શકાય, કે જે આગળ ફાઇન્ડ કર્યું σ²/2ε0. આના પર મુખ્યત્વે આ પ્રકારના બળ, આ પ્રકારના દબાણ શું થાય છે, અનુભવાય છે. કે જ્યારે આ બુંદ ઉપર કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર રાખતા નથી તો એની અંદર કયા પ્રકારના દબાણ લાગશે કે સાહેબ, પહેલાં તો પી ઇનર્શિયલ કે એના અંદર કયા બળો લાગશે. કે સૌ પ્રથમ શું થાય છે કે આ બંને સપાટી પર એક તો પૃષ્ઠતાણ લાગે છે અને બહારનું દબાણ પણ લાગે છે કે હવાના કારણે. ઓકે, એ હવાના કારણે લાગતું બળ એ દબાણ કેટલું હશે કે સાહેબ 1 ATM જેટલું હશે. લગભગ આપણે ધારી લઈએ છીએ કે કેટલું હશે કે સાહેબ 1 ATM એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું એનું મૂલ્ય છે. હવે હું શું કરું છું, આ જ ગોળા પર, આ જ બુંદ ઉપર શું રાખું છું, હું વિદ્યુત ભાર રાખું છું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજીશું. સૌ પ્રથમ એના પર જ્યારે પણ વિદ્યુત ભાર રાખવામાં આવે છે તો એના પર લાગતું ટેન્સાઇલ મતલબ કે પૃષ્ઠતાણ, એ પૃષ્ઠતાણ કેવું થઈ જાય છે ખબર છે, સમાન મૂલ્યનું થઈ જાય છે. મતલબ કે બંનેની દિશા કેવી થઈ જાય છે, સમાન થાય છે. જ્યારે આ ધન વિદ્યુત ભાર રાખવામાં આવે છે, અહીંયા પણ ધન વિદ્યુત ભાર મૂક્યો, અહીંયા પણ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે છે, અહીંયા પણ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે છે, અહીંયા પણ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. તો એના કારણે લાગતું દબાણ કયું કે સાહેબ, અહીંયા પણ પી ઇલેક્ટ્રોસ્ટેટિક હશે, અહીંયા પણ પી ઇલેક્ટ્રોસ્ટેટિક હશે, અહીંયા પણ પી ઇલેક્ટ્રોસ્ટેટિક હશે, અહીંયા દરેકનું સમાન હશે, પી ઇલેક્ટ્રોસ્ટેટિક હશે. જ્યારે અંદરનું જે દબાણ હશે કે જેને બહારનું પી આઉટ કહી શકાય, એ કહી શકે સાહેબ અંદરની તરફ હશે. અને જ્યારે વિદ્યુતીય દબાણ હોય છે એ વિદ્યુતીય દબાણ શું કરે છે, બહારની બાજુ હોય છે. હવે અહીંયા બુંદની અંદરનું કુલ દબાણ, અંદરની અંદર કેટલા દબાણ હશે કે ચલો પી ઇનર્શિયલની ચર્ચા કરીએ છીએ તો એની અંદર કોણ કે સાહેબ, પહેલાં તો બહારનું હવાનું દબાણ એટલે કે શું લખી શકીએ, પી આઉટ. ચલો અહીંયા લખીએ છીએ પી આઉટ, પ્લસ એના પર લાગશે આ સપાટી પર પૃષ્ઠતાણ લાગશે કે એ પૃષ્ઠતાણ કેટલું કે સાહેબ 40/r જેટલું. આ બંનેની દિશા, આ જુઓ બંનેની દિશા કેવી છે, સમાન છે. આ બંનેની દિશા કેવી છે, સમાન છે. સમાન થાય એટલે શું થાય છે, સરવાળો થાય છે. ઓકે, એ શું કરશે ખબર છે, એ જે બબલ છે એ બુંદ છે એને સંકોચવાનો પ્રયત્ન કરશે. બટ જે બહારનો જે વિદ્યુત ભાર મૂક્યો છે એ વિદ્યુત ભારના કારણે એ શું કરશે ખબર છે, એ વિદ્યુત ભાર આગળના દર્શાવ્યા મુજબ એ શું કરશે ખબર છે, બહાર ફૂલાવાનો એક્સપાન્ડેબલ થશે. તો એ દિશા કેવી વિરુદ્ધ, અને એનું બળ કેટલું, એનું દબાણ કેટલું, σ²/2ε0. ક્લિયર? પરિણામે અંદરની અંદર લાગતું બળ કેટલું, પી આઉટ બરાબર 40/r - σ/2ε0. ઓકે, અહીંયા વધારાના બળની ચર્ચા કરીએ છીએ, વધારાનું દબાણની ચર્ચા કરીએ તો આપણે શું કરીએ છીએ કે આ પી આઉટ છે એને આ બાદ લઈ લઈએ છીએ, પી ઇન માઇનસ પી આઉટ ઇઝ ઇક્વલ ટુ કન્સિડર કરીએ છીએ પી એક્સેસ. પી એક્સેસ એટલે કે ભાઈ વધારાનું દબાણ. વધારાનું દબાણ કેટલું કે સાહેબ, આ બે વધારાના દબાણ કયા કે સાહેબ, એક તો 40/r - σ²/2ε0. સૌથી પ્રથમ
કે બુંદ ઉપર કેટલા કેટલા દબાણ, કે સાહેબ હવાનું દબાણ એટલે કે આઉટરનું દબાણ, પૃષ્ઠ તાણ એટલે કે 40/r, અને જ્યારે વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો વિદ્યુત ભાર એ બબલને શું કરે છે, એક્સપાન્ડ કરે છે અને ત્રિજ્યામાં વધારો કરે છે, એને ફૂલાવે છે. તો એનું દબાણ કેટલું થશે, એની દિશા વિરુદ્ધ હશે, તો σ²/2ε0. હવે વધારાનું દબાણ કેટલું, તો પી આઉટને આપણે બરાબરની આ બાદ લાવીએ છીએ, તો પી એક્સેસ બરાબર કેટલું બળ વધ્યા, કે સાહેબ બે દબાણ વધ્યા, કયા 40/r - σ/2ε. હવે ધારો કે ઇન અને આઉટ મતલબ કે અંદરનું દબાણ અને બહારનું દબાણ, ધારો કે અંદર 1 atm છે અને બહાર પણ 1 atm છે. આ જો બંને દબાણ સમાન હોય તો ધારો કે પી ઇનર્શિયલ, પી આઉટર, ઇન અને આઉટ મતલબ કે અંદરનું દબાણ અને બહારનું દબાણ સમાન હોય તો આ પી ઇન આખાની જગ્યાએ હું શું લખી શકું, શૂન્ય લખી શકું. ઓકે, આ સમીકરણની અંદર શું થશે, શૂન્ય થશે. બંનેના મૂલ્ય કેવા છે, સમાન છે. તો અહીંયા શું વધ્યું, પી એક્સેસ ઇઝ એક્સેસ એટલે કે વધારાનું દબાણ, કે 40/r - σ²/2ε0. ઓકે, ચલો આ માઇનસ છે એને બરાબરની આ બદલાવ છું, ઇઝ ઇક્વલ ટુ તમે ઓલરેડી 0 લખેલા જ છે. તો પરિણામે સૂત્ર શું મળશે, કે સાહેબ 40/r ઇઝ ઇક્વલ ટુ આ બરાબરની આ બાદ આવશે તો માઇનસનું પ્લસ થશે, તો શું થશે, σ²/2ε0. ચલો આ મેન તમારું સૂત્ર. ચલો ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીશું કે આ જે બુંદ છે, આ બુંદની અંદર કેટલા પ્રમાણની અંદર વિદ્યુતીય બળ લાગે છે, કે સાહેબ σ²/2ε0 જેટલું બળ લાગે છે. એની અંદર કેટલું ટેન્સાઇલ કે ટી, એની ત્રિજ્યા કેટલી આર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની ત્રિજ્યા કેટલી, એનું ટેન્સાઇલ દબાણ કેટલું, એના પરનો ચાર્જ કેટલો, એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું, એ બધું આપણે શું કરીશું, અત્યારે શોધીશું. ઓકે, સૌ પ્રથમ ફરીથી એકવાર રિવિઝન કરાવશું. આ પ્રથમ સ્થિતિની અંદર આને એ લખો છો અને બી લખો છો, થોડું વેરિએશન કરીએ છીએ. આ વેરિએશનની અંદર અહીંયા લખીએ છીએ અનચાર્જ બબલ, અને આને કન્સિડર કરીએ છીએ ચાર્જડ બબલ, કે આના પર વિદ્યુત ભાર નથી, આના પર વિદ્યુત ભાર રાખેલો છે. અહીંયા પી ઇનપુટ ઇનર્શિયલ લખી દે. જ્યારે વિદ્યુત ભાર નથી તો તેના પર બે પ્રકારના, એક પીટી અને એક પી આઉટ. હવે જ્યારે પર વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો પી ટી એટલે કે ટેન્સાઇલ દબાણ, પી આઉટ એટલે કે બહારનું દબાણ, અહીંયા પીટી લખી દઈએ છીએ. પીટી અને પી આઉટ બંને કેવા થશે, સમાન, એટલે કે 40/r અને પી આઉટ. જ્યારે આ જે બહારનું દબાણ છે મતલબ કે વિદ્યુત ભારના કારણે જે દબાણ લાગે છે એ બહારની દિશામાં છે, તો શું થશે, σ²/2ε0 થશે. ઓકે, અહીંયા વધારાનું દબાણ છે તો પી આઉટને ક્યાં લઈ જાઓ છો, પેલી બાદ લઈ જાઓ છો, તો અહીંયા માઇનસ થશે, તો એ વધારાના દબાણને પી એક્સેસ કન્સિડર કરી શકાશે. તો કોણ વધે, કે સાહેબ 40/r - σ²/2ε0 થશે. ઓકે, ધારો કે બંનેના દબાણ, બહારનું દબાણ અને બુંદની અંદર અને બહાર બંનેનું દબાણ કેવું થાય છે, સમાન થાય છે. તો સમાન થવાના લીધે બંનેના મૂલ્યને તમે કન્સિડર કરશો, સરખાવશો અને મને એક સૂત્ર મળે છે. હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બુંદનું પૃષ્ઠ તાણ કેટલું, કે મારે ટી શોધવું છે, આ બુંદની ત્રિજ્યા કેટલી, કે મતલબ કે મારે આર શોધવું છે. હવે કેવું થાય છે કે જ્યારે પણ એનો પૃષ્ઠ ઘનતા કેટલી છે તો બી મારે શોધી શકાશે, એનો ચાર્જ કેટલો તો પણ શોધી શકાશે, એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું તો પણ શોધી શકાય. કોની મદદથી, કે સંપૂર્ણ મેન સૂત્રની મદદથી. અહીંયા મૂકી દઉં છું, અહીંયા મેન સૂત્ર લખીએ છીએ 40/r ઇઝ ઇક્વલ ટુ σ²/2ε0. આ મેન સૂત્ર તમારું, બરાબર છે. આના જ પરથી બધા આ બુંદ પરનો વિદ્યુત ભાર કેટલો, આ બુંદ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું, આ બધું શોધીશું. સૌ પ્રથમ બુંદની ત્રિજ્યા. ઓકે, બુંદની ત્રિજ્યા કેટલી, બુંદની ત્રિજ્યા શોધવી હોય તો બુંદની ત્રિજ્યા શોધવા માટે સૌ પ્રથમ આપણે આરને શું કરીએ છીએ, સૂત્રનો કરતા બનાવીએ છીએ. ઓકે, સૂત્રનો કરતા બનાવીએ છીએ તો 40/r ઇઝ ઇક્વલ ટુ શું થશે, σ²/2ε0 થશે. ઓકે, મારે અહીંયા ત્રિજ્યા શોધવી છે તો ત્રિજ્યાને હું સૂત્રનો કરતા બનાવીશ તો 40. ઓકે, આરને સૂત્રનો કરતા બનાવો છું તો આર ક્યાં જશે, સામે જશે, જ્યારે σ² ક્યાં આવશે, છેદમાં આવશે, અને આ 2ε0 અહીંયા ગુણાકારમાં જશે, 2ε0/σ² ઇઝ ઇક્વલ ટુ શું થશે, આર થશે. ચલો ક્લિયર.
ઓકે 4 2 ઝા 8, 8t બાય એપ્સલોન નોટ ડિવાઈડ બાય સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે આર. આ શું મળ્યું તમને વિદ્યાર્થી મિત્રો? બુંદની શું મળી? ત્રિજ્યા મળી. ઓકે, બુંદની ત્રિજ્યા શોધવા માટે સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ? આરને સૂત્રનો કર્તા બનાવીએ છીએ. આરને સૂત્રનો કર્તા બનાવીએ તે દરમિયાન સૌ પ્રથમ આરને સૂત્રનો કર્તા બનાવીએ તો 8t બાય એપ્સલોન નોટ બાય સિગ્મા સ્ક્વેર. ઓકે, સિગ્મા આપણે પૃષ્ઠ ઘનતા કન્સિડર કરીએ છીએ. ઓકે, સિગ્મા સ્ક્વેર કન્સિડર કરે ત્યારબાદ 8t બાય એપ્સલોન નોટ ઇન્ટુ સિગ્મા સ્ક્વેર બરાબર r બાર. ચલો ઠીક હે. ચલો એના પછી ધારો કે મારે પૃષ્ઠ 3 t શોધવો હોય તો પૃષ્ઠ 3 t શોધવો હોય તો સૂત્રનો કર્તા કોને બનાવીશ? અહીંયા મેન ઇક્વેશનમાંથી t ને સૂત્રનો કર્તા બનાવીશ. ઓકે, t ને સૂત્રનો કર્તા બનાવ તો t બરાબર મને કેટલા મળશે? આ r સામે જશે તો સિગ્મા સ્ક્વેર બાય r અને 4t ક્યાં જશે? છેદમાં જશે તો 8t એપ્સલોન 0. આ શું મળ્યું તમે? આનો પૃષ્ઠ 3 મળ્યું. ઓકે, t બરાબર શું થશે? સિગ્મા સ્ક્વેર r બાય 8t એપ્સલોન નોટ. ચલો આટલું ક્લિયર. ઓકે, આ ત્રિજ્યા મળી. આ શું મળ્યું? એનું પૃષ્ઠ 3 મળ્યું. ઓકે, ચલો નેક્સ્ટ એના પછીની ચર્ચા કરીએ છીએ. આ તણાવ બળ મળ્યું, પૃષ્ઠ 3 મળ્યું. ઓકે, ચલો એ બે મૂલ્ય શોધાઈ ગયા છે. હવે મેન શોધીએ છીએ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની ચર્ચા કરીએ છીએ. ઓકે, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ચર્ચા કરીએ છીએ. હવે કેવું થાય છે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા શોધવી છે તો અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને હું અહીંયાથી સૂત્રણ કરતા બનાવું છું. ઓકે, અહીંયા લખી દઈએ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. ઓકે, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા. ઓકે, અહીંયાથી હું સિગ્માને સૂત્રણ કરતા બનાવું. જોજો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવ. ઓકે, સિગ્મા સ્ક્વેરને સૂત્રણ કરતા બનાવ તો આ 2 એપ્સલોન 0 ક્યાં જશે? સામે ગુણાકારમાં જશે તો 4t ઇન્ટુ 2 એપ્સલોન 0, 4t ઇન્ટુ 2 એપ્સલોન નોટ ડિવાઈડ બાય શું થશે? સિગ્મા સ્ક્વેર. સોરી, ઓલરેડી આર તો છે જ. ઓકે, 4 2 ઝા 8, 8t એપ્સલોન નોટ બાય આર. બટ આ શું છે કે સાહેબ સિગ્મા સ્ક્વેર છે. મારે સિગ્મા શોધવા હોય તો શું કરી શકું? અંડરરૂટ 8t એપ્સલોન નોટ બાય આર. આ શું મળ્યું તમને? ઇક્વેશન નંબર 3. બુંદની આપણે ત્રિજ્યા શોધી, બુંદનું પૃષ્ઠ 3 શોધ્યું, બુંદની શું મળ્યું તમને? વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા મળે. હવે મેન સૂત્ર કયું કે સાહેબ બુંદનો ચાર્જ કેટલો, વિદ્યુત ભાર કેટલો? આ તો મને ખબર જ નહીં. આ તો શું હતું કે વારા પરથી સિગ્માને સૂત્રણ કરતા બનાવતા હતા, વારા પરથી આરને સૂત્રણ કરતા બનાવતા, વારા પરથી ટીને સૂત્રણ કરતા બનાવતા. તો તમને 3 મળી ગયા. બટ વિદ્યુત ભાર આ સૂત્રની અંદર કોઈ જ પ્રકાર વિદ્યુત ભાર નથી આપેલો. તો શું કરવાનું? ઓકે, તો સૌથી પ્રથમ કે સાહેબ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર યાદ અલાવો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ બાય એ થશે. ઓકે, મારે વિદ્યુત ભાર શોધવો છે તો ક્યુ બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ એ છે. અને આ સ્ફિયર છે અને આ સ્ફિયરનું ક્ષેત્રફળ કેટલું થાય કે સિગ્મા ઇન્ટુ સ્ફિયરનું ક્ષેત્રફળ થશે 4πr² થશે. જોજો વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન ના તો એરરલેસની અંદર આપેલું છે ના તો કોઈ બુકની અંદર આપેલું છે. આપણે આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે? બુકની મોટા ભાગની દરેક બુકના અંદર તમને ડાયરેક્ટ સૂત્ર આપેલું છે. બટ એ વાસ્તવમાં સૂત્ર ક્યાંથી આવે છે તો એ આજે આપણે પ્રૂવ કરીએ છીએ. ઓકે, સૌથી પ્રથમ ચલો સિગ્મા લખ્યા, ધ્યાન આપજો. 4π એઝ ઇટ ઇઝ આપણે આર શોધવા પડશે. ઓકે, આરનું મૂલ્ય મને ખ્યાલ છે કે સાહેબ આર બરાબર હું અહીંયાથી સૂત્રણ કરતા બનાવું તો 8t એપ્સલોન નોટ ભાગ્યા સિગ્મા સ્ક્વેર. આ તો આરનો શું થશે કે સ્ક્વેર થશે. જો સમજો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા ઇન્ટુ 4π આનો વર્ગ કરીએ છીએ. 8નો વર્ગ થશે 64, ટીનો થશે t², એપ્સલોન નોટનો થશે એપ્સલોનનો વર્ગ ભાગ્યા અહીંયા કેટલો છે? સ્ક્વેરનો સ્ક્વેર થશે એટલે સ્ક્વેરની 4 થશે. ચલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા કશું નથી કર્યું, મેં ખાલી વર્ગ મૂક્યો છે, બીજું નવું કશું નથી કરતું. અહીંયા સાદુરૂપમાં ખાસ યાદ રાખો, જ્યારે અહીંયા સિગ્મા રેસ ટુ 4 છે તો અહીંયાથી એક સિગ્મા અને એક સિગ્મા ઉડાડ દો તો કેટલી ઘાત વધશે કે સાહેબ? અહીંયા 3 વધે છે. તો એઝ ઇટ ઇઝ 4π ઇન્ટુ 64 t² બાય એપ્સલોન નોટનો સ્ક્વેર ડિવાઈડ આ સિગ્માની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો એને આ રીતે લખી શકાય, સિગ્મા સ્ક્વેર ઇન્ટુ સિગ્મા. હા સાહેબ,
સિગ્મા સ્ક્વેર ઇન્ટુ સિગ્મા, આનો પાવર કેટલો કે સાહેબ 1, 2 + 1 = 3. હા ચલો ઇટ્સ ઓકે. ચલો સિગ્મા સ્ક્વેર છે મારા જોડે, હા કે સાહેબ સિગ્મા સ્ક્વેરની કિંમત છે મારા જોડે, તો એ જ કિંમત હું ક્યાં મૂકું છું, મેન ઇક્વેશનની અંદર મૂકું છું. ઓકે, Q = અહીંયા કેટલા છે કે સાહેબ 4π, ના 4π કન્સિડર કરો છો એઝ ઇટ ઇઝ 64 t² ε0² ભાગ્યા મારે સિગ્મા સ્ક્વેર જોઈએ છે, તો સિગ્મા સ્ક્વેર એટલે શું થશે કે સાહેબ અહીંયાથી સિગ્મા સ્ક્વેરને સૂત્રણ કરતા બનાવો, 4 × 2 = 8, 8t ε0 ભાગ્યા શું થશે r ઇન્ટુ સિગ્મા થશે. ઓકે ચલો છેદનું છેદ ઉપર જશે, 4π 64 t² ε0² ડિવાઈડ બાય r ઇન્ટુ 8t ε0, સોરી આ r છેદનું છેદમાં ઉપર જશે ઇન્ટુ સિગ્મા. ચલો 8 8 જા અહીંયા 8 થશે, 1 1 t કેન્સલ થશે, 1 1 ε0 કેન્સલ થશે. ઓકે 8 4 જા 32, 8 ચોક 32 થશે. અહીંયા પાઈ વધ્યા, અહીંયાથી t વધ્યા, અહીંયાથી એપ્સલોન વધ્યા, અહીંયાથી r વધ્યા અને નીચે છેદમાં શું વધ્યું કે સાહેબ સિગ્મા વધ્યા. બરાબર છે. ચલો મારે આનાથી બી અંતિમ સ્વરૂપ આપવું છે, તો શું કરીશ કે સાહેબ મારા જોડે સિગ્મા સ્ક્વેરની કિંમત લખી, તો એને જે સિગ્મા શોધવા હોય તો મારે અંડરરૂટમાં લેવો પડે. ચલો ધ્યાન આપજો, હવે મહત્વનું અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો શાંતિ સર. ચલો 32π t ε0 × r. ઓકે સિગ્મા સ્ક્વેર બરાબર શું થાય, આટલું થાય, તો સિગ્મા બરાબર હું વર્ગમૂળમાં લખું 8t ε0 અને પેલું √r ક્યાં જશે, ઉપર જશે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજો, 32 છે તો 32 ના લખું, આ પાઈ આ t છે તો √t × √t લખું છું. જોજો આ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવા મૂર્તે હું શાંતિસર અંતિમ સ્વરૂપ આપું છું. ઓકે ε0 છે તો √ε0 × √ε0 × r. જ્યારે નીચે શું થશે કે 8 એટલે કે એનું વર્ગમૂળ શું થશે 2√2 થશે. ચલો નીચે √t × √t કેન્સલ, ε0 કેન્સલ, અહીંયા થશે 16. ઓકે √2 ની જગ્યાએ તમે 8 2 જા 16 એટલે કે √2 કેન્સલ થશે. તો પરિણામે તમને સૂત્ર કેટલું મળશે કે સાહેબ Q બરાબર 8, બીજું કોણ વધ્યું કે સાહેબ પાઈ, લખો અહીંયા પાઈ, બીજું કોણ વધ્યું કે સાહેબ r. હવે વર્ગમૂળમાં કોણ કોણ છે કે સાહેબ એક તો 2 છે તો લખો 2, બીજું શું છે t છે, બીજું કોણ છે ε0 અને પછી શું છે r. આ તમારા ગોળા પરનો બુંદ પર પોટા પરનો શું મળે તમને, વિદ્યુત ભાર મળે. વિદ્યાર્થી મિત્રો આ એક જટિલ રીત છે JEE ને નીટ માટે, એકચ્યુઅલમાં કોન્સેપ્ચ્યુઅલ બેઝ છે. અહીંયા કઈ રીતે ઘણી એરરલેસ જેવી બુકની અંદર તમને માત્ર ને માત્ર આટલું સ્વરૂપ આપી દીધું છે કે બુંદ પરનો વિદ્યુત ભાર કેટલો કે 8πr √2t ε0 × r થશે, બટ એ વાસ્તવમાં આ રીતે આવે છે. અમુક જણા ડાયરેક્ટ ગોખી દેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો ગોખો મત, અહીંયાથી ખાલી સમજો, અહીંયા માત્ર ને માત્ર સાદુરૂપ છે, કોઈ જગ્યાએ ગોખેલું નથી. અહીંયા સાદી ધીરે ધીરે સિમ્પલ સિમ્પ્લિફિકેશન છે અને એનું સાદુરૂપ આપવાનું કીધું છે. ઓકે એના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે JEE અને નીટના ટોપિકની સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી બુંદનું સંતુલન, આગળ એના પર લાગતું બળ છે, એના પર લાગતું દબાણ છે કે વિદ્યુતીય દબાણ કેટલું મળશે, તે એનો દબાણ છે, ચાર્જ છે, એનું ટેન્સાઇલ ફોર્સ છે, એ કઈ રીતે શોધ્યું, અહીં આ રીતે શોધ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો કમ્પલસરી અને નોટ ડાઉન કરો અને એનું રીડિંગ કરો. થેન્ક યુ.